નમસ્કાર ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે રાગ ભૈરવી જે ચાલી રહ્યો છે એની સ્વર માલિકા તમે તૈયાર કરી દીધી હશે। તમારી સૂઝ પ્રમાણે, તમારી સમજ પ્રમાણે તમારે ફિંગરિંગ ગોઠવવાની છે કે તમે દુગુન સાથે પણ એટલી ઇઝીલી રીતે વગાડી શકો એ રીતના તમારે ફિંગરિંગ સેટ કરવાની છે। એટલે આજે તમને હવે તાલ સાથે સ્વર માલિકા બતાવી છું। એના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વર માલિકાની દુગુન લઈશું। તો ફિંગરિંગ ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું છે। જે લોકો વાદનવાળા છે, ગાયનવાળાને બહુ વાંધો નહીં આવે જો સ્પીડ નહીં આવે તો, પણ વાદનવાળાએ ખાસ પ્રેક્ટિસ કરીને એની દુગુન તૈયાર કરવાની છે। તમે કોઈ પણ સ્પીડમાં, ટેમ્પોમાં વગાડી શકો એવી મહેનત કરવાની છે। ખાસ ફિંગરિંગ ખાસ અગત્યનું છે, કારણ કે જ્યારે તમે જાતે વગાડતા થાઓ એ વખતે ફિંગરિંગ ખાસ કામમાં આવશે। અને દરેક રાગનું સ્ટ્રક્ચર મેં જેમ આગળ પણ કહ્યું હતું કે બંધારણ અલગ અલગ હોય છે, એમનું ફિંગરિંગ અલગ અલગ આવે, એટલે એ પ્રમાણે તમારી આંગળીઓ ટેવાતી જાય ફિંગરિંગ માટે। મગજને આજ્ઞા આપવાની દર વખતે જરૂર ના પડે, ઓટોમેટિક ફિંગર એ સ્વર ઉપર પહોંચી જતી હોય છે। એટલે આ વસ્તુની ખાસ નોંધ લઈને મારી આ વિનંતીને ખાસ સ્વીકારીને મહેનત કરજો, પ્રેક્ટિસ કરજો। આવો તમને સ્વર માલિકા તાલ સાથે બતાવી દઉં છું, રાગ ભૈરવીની સ્વર માલિકા તાલ સાથે। હવે એક સ્પષ્ટતા કરવાની છે। કેટલાક મિત્રો એવું કહેતા હતા કે સર તાલી અને ખાલીની ખબર નથી પડતી, તાલ વાગતો હોય તો તાલી, પહેલી તાલી જેને સમ કહીએ, એ કેવી રીતના ખબર પડે કે આ તાલી છે? તો જ્યાં આગળ તાલી આવે, સમ આવે, એ શબ્દ વજનથી વાગે। ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા તીન તીન। ખાલી ઉપર પણ થોડુંક વજન આવે, સમ કરતાં ઓછું આવે। જુઓ તાલ હવે વગાડું છું હું, તમને તાલી જે વજન પડે છે અક્ષર ઉપર, એ અક્ષરનું વજન તમને કોઈ પણ તાલમાં તમે આ રીતના તાલી અને ખાલી શોધી શકો। જુઓ ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા તીન તીન તા ટીટ ધીન ધીન ધા। જો આ વજન આવે, બીજા બધા વજન કરતાં પહેલી તાલીનું વજન વધારે આવે। જુઓ સાંભળો, સાંભળો, ધા તીન તીન તા ટીટ ધીન ધીન ધા। બીજું, જ્યારે તબલાવાળા તાલ વગાડતા હોય ત્યારે પણ શું થાય
કે એ લોકો જ્યારે સમ આવે, પહેલી તાલી આવે એના ઉપર વજન આપતા હોય છે હાથેથી. એમના તમે મુખારવિંદ ચહેરા ઉપર ધ્યાન આપો, હાથ ઉપર ધ્યાન આપો, તો જ્યાં વજન આવતું હોય ત્યાં એમના આપોઆપ આંગળી હાથોનું પણ વજન વધે અને જે ચહેરા ઉપર પણ ઓટોમેટિક વજન દેખાય. આ એમની નિશાની હોય છે તાલ વગાડવાની. તો આટલું મુદ્દો ખાસ ધ્યાનમાં રાખીને જ્યાં પણ તાલ વાગતો હોય, કોઈ પણ તાલ વાગતો હોય, ત્યાં તમે તાલી શોધવાનો પ્રયત્ન ખાસ કરવાનો છે. તો જ જેટલા પણ તાલ હું બતાવું છું, જેમ જેમ તાલ નવા આવતા જશે આપણા કોર્સમાં, એ પ્રમાણે હું બધા જ તાલ જે વપરાશમાં છે બતાવતું જઈશ. તો એનું ધ્યાન તમારે રાખવાનું છે કે કયો તાલ વાગે છે એ તમારે મગજમાં ગોઠવવાનો છે. તો તમને તાલ સાથે ગાવામાં કે વગાડવામાં કોઈ પણ જાતની મુશ્કેલી પડશે નહીં. ઓકે, તો આવતી વખતે આપણે દુગુન સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. આવજો, ઘરે રહો, સ્વસ્થ રહો.